ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજના સંકેતો આપણને કોઈ બહુ મોટા હિલચાલના નથી મળી રહ્યા, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર પણ આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ હતું. ડાઉ જોન્સ અને S&P 500 ફ્લેટ ટુ નેગેટિવ, જ્યારે નાસ્ડેક પર આપણને ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતો જોવા મળ્યો હતો. અહીંયાથી કોઈ બહુ મોટા સંકેતો નથી મળી રહ્યા. સવારે ફ્યુચર્સ પણ થોડાક ફ્લેટ લેવલ પર જ કામકાજ કરી રહ્યા હતા, પરંતુ ખાસ કરીને ગઈકાલે ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે મિટિંગ થઈ. આની અંદર યુરોપિયન દેશના પણ નેતાઓ જાહેર થયા હતા, અને ખાસ કરીને રશિયા સાથેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે યુક્રેનના રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કીને તેમણે ખાસ કરીને અમેરિકા મળવા માટે બોલાવ્યા હતા. ગઈકાલે વ્હાઇટ હાઉસની અંદર બેઠક થઈ, અને આની અંદર ખાસ કરીને યુરોપિયન યુનિયનના વિવિધ દેશના નેતાઓ પણ અહીંયા સામેલ થયા હતા. ખાસ કરીને બેઠકમાં શું થયું એ અંગે વાત કરી લઈએ તો જુઓ, યુક્રેન અમેરિકાના હથિયાર ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. લગભગ $100 બિલિયન હથિયાર છે એ ખરીદવાનો પ્રસ્તાવ યુક્રેને મૂક્યો છે, અને યુક્રેનની કંપનીઓ $50 બિલિયન ડ્રોન છે એ પણ ખાસ કરીને અમેરિકા પાસેથી ખરીદશે, અને યુરોપિયન યુનિયન બંને પ્રસ્તાવો માટે આર્થિક મદદ કરશે એવું અહીંયાથી ખાસ કરીને સામે બેઠકની અંદર આવતું દેખાઈ રહ્યું છે. ગઈકાલે મિટિંગ બાદ જે ટ્રમ્પનું નિવેદન આવ્યું ટ્રુથ સોશિયલ પર, એમાં એમણે કહ્યું કે નેતાઓ સાથે કે ઘણી સારી બેઠક રહી છે, અને ખાસ કરીને તેમણે યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપવા પર અંગે ચર્ચા થઈ, અને તેમણે એવું પણ કહ્યું કે બેઠક પૂર્ણ થયા બાદ અહીંયાથી ખાસ કરીને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત થઈ હતી, અને પુતિન ઝેલેન્સ્કીની બેઠકની પણ પહેલ તેઓ અહીંયાથી કરી રહ્યા છે, અને આવનારા સમયની અંદર એક ત્રિપક્ષીય બેઠક પણ અહીંયાથી થઈ શકે છે એવી આશા તેમણે ટ્રુથ સોશિયલ પર વ્યક્ત કરી. બીજી તરફ ખાસ કરીને યુક્રેનને લઈને તેમણે એક જે નિવેદન આપ્યું એમાં પણ કહ્યું કે અમે જે યુક્રેનની સુરક્ષાની ગેરંટી આપીશું, રશિયા એને માનશે પણ ખરું. રાષ્ટ્રપતિ પુતિન આ વાતને ખાસ કરીને માનશે, અને ખાસ કરીને થોડા ટૂંક સમયની અંદર જ એક સાચા નિર્ણય પર પહોંચવાની એક અપેક્ષા છે, અને લગભગ 1000 જેટલા બંધકોને છોડવા માટે રશિયાને અપીલ પણ કરશે એવું પણ તેમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે. જોકે ઝેલેન્સ્કીએ પણ આ બાદ નિવેદન આપ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જે વાતચીત થઈ છે સારી રહી છે. યુક્રેનના ક્ષેત્રના મુદ્દાઓ પર પણ ખાસ કરીને ચર્ચા થઈ, અને યુએસ અને સહયોગી દેશોને બધું જોઈએ છે એ પ્રકારની એક પ્રકારની વાત અહીંયાથી તેમણે ખાસ કરીને કરી હતી. જોકે આ બધાની વચ્ચે આજે તમને એશિયાના બજારોમાં પણ કોઈ બહુ મોટી હિલચાલ સાથેનો કારોબાર જોવા નથી મળી રહ્યો. નિક્કેઈની શરૂઆત આજે એક ફ્લેટ ટુ પોઝિટિવ લેવલ પર ખાસ કરીને જોવા મળી હતી, અને અત્યારે જુઓ ત્યાં પણ જે કારોબાર આપણને જોવા મળી રહ્યો છે થોડો ઘટાડા તરફી જઈ રહ્યો છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં અત્યારે દબાણ ફરી પાછું આવતું દેખાઈ રહ્યું છે, અને ખાસ કરીને સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈ પણ જુઓ તેજી છે, પરંતુ એટલી મોટી કોઈ તેજી નથી. હેંગસેંગ પણ લાલ નિશાનની અંદર કામકાજ કરી રહ્યો છે, અને આ બધાની વચ્ચે ગઈકાલે એક સારી ઓપનિંગ બાદ આપણે આજે ગિફ્ટ નિફ્ટી તરફથી પણ જે સંકેતો મળી રહ્યા છે થોડાક ફ્લેટિશ નોટના જ સંકેતો છે. જુઓ 24966 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા હતા. 965ના ખાસ કરીને નિફ્ટી સંકેત આપી રહ્યો છે, એટલે 1-2 પોઈન્ટની આમ તેમ અત્યારે આપણને દબાણના સંકેતો છે. એટલે ક્લિયરલી આજે એક ફ્લેટિશ ઓપનિંગ શરૂઆત થયા બાદ બજારની દિશા આપણને નક્કી થતી જોવા મળશે. ચાંદની. જી નીરજ, આભાર.